ચાલો આપણે સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે વાત કરીશું એજન્ટિક એઆઈ વિશે, એટલે કે એક એવી ટેકનોલોજી જે ભવિષ્યમાં આપણા માટે કામ કરશે. તો જુઓ, અત્યાર સુધી આપણે જે એઆઈ જોયું છે એ શું કરે છે? એ આપણને માહિતી આપે છે, કન્ટેન્ટ બનાવી આપે છે, બરાબર? પણ આ એજન્ટિક એઆઈ છે ને, એનાથી એક સ્ટેપ આગળ છે. એ ખાલી આપણી સૂચનાઓ સાંભળતું નથી, પણ આપણા વતી એ કામ પૂરું પણ કરી દે છે. અને સાચું કહું તો આ જ સૌથી મોટો અને મૂળભૂત તફાવત છે. એટલે જ તો એજન્ટિક એઆઈને ભવિષ્યની ટેકનોલોજી કહેવામાં આવે છે. અને એક્સપર્ટ્સ તો એવું પણ માને છે કે 2026 સુધીમાં આ ફિલ્ડમાં એક જબરદસ્ત ક્રાંતિ આવશે. આપણી જે ટેકનોલોજી સાથે કામ કરવાની રીત છે ને, એ કદાચ કાયમ માટે બદલાઈ જશે. આ તફાવતને ચાલો જરા વધારે સારી રીતે સમજીએ. અત્યારે જે જનરેટિવ એઆઈ ચાલે છે ને, એ એકદમ જોરદાર અસિસ્ટન્ટ જેવું છે. માની લો કે એ તમને કોઈ મસ્ત મજાની વાનગીની રેસિપી શોધી આપશે. પણ એજન્ટિક એઆઈ એ તો એ રેસિપી માટેનો બધો જ સામાન તમારા વતી ઓનલાઈન ઓર્ડર પણ કરી દેશે. બીજું ઉદાહરણ લઈએ. જનરેટિવ એઆઈ એક સરસ મજાનો ઈમેલ લખી આપશે, પણ એજન્ટિક એઆઈ એ ઈમેલ લખશે અને પછી એને મોકલી પણ દેશે. આ જ તો ખરી ગેમ છે. ખાલી વિચાર નહીં, સીધી એક્શન. પણ એક મિનિટ, ટેકનોલોજી આપણા વતી કામ કરે એવો આઈડિયા શું સાવ નવો જ છે? ના, બિલકુલ નહીં. ભલે આજે આપણે એજન્ટિક એઆઈ જેવો ભારેખમ શબ્દ વાપરતા હોઈએ, પણ કામને ઓટોમેટિક કરવાનો જે મૂળ વિચાર છે એ તો વર્ષો જૂનો છે. આ વાતને સમજવા માટે ચાલો એક ક્લાસિક ઉદાહરણ લઈએ. જૂનું છે પણ એકદમ પરફેક્ટ છે. મેલ મર્જ. બની શકે કે ઘણા લોકોએ આનો ઉપયોગ કર્યો હોય, પણ ઓટોમેશનનો જે કોન્સેપ્ટ છે ને, એને સમજાવવા માટે આનાથી સારું ઉદાહરણ બીજું કોઈ નથી. તો મેલ મર્જરનો મેઇન હેતુ શું છે? એકદમ સિમ્પલ. એ બે વસ્તુઓને ભેગી કરે છે. એક બાજુ છે આપણી પાસે બધી માહિતી, એટલે કે ડેટા, અને બીજી બાજુ છે એક ડોક્યુમેન્ટ, જેમ કે કોઈ લેટર કે ઈમેલ. પછી સોફ્ટવેર આ બંનેને જોડી દે છે, અને બસ એક જ ક્લિકમાં સેંકડો પર્સનલાઇઝ ડોક્યુમેન્ટ્સ તૈયાર. આ જે વારંવાર કરવું પડતું કામ છે, એને ઓટોમેટ કરવાની આ એક એકદમ પાવરફુલ રીત છે. હવે આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એને સમજવા માટે આપણે એના 3 મુખ્ય ભાગ જોવા પડશે. સૌથી પહેલું ડેટા સોર્સ, જ્યાં બધી માહિતી સ્ટોર થયેલી હોય છે. બીજું ટેમ્પલેટ ડોક્યુમેન્ટ, જે આપણું મેઇન ફોર્મેટ છે. અને ત્રીજું મર્જ પ્રોસેસ, જ્યાં આ બંને વસ્તુઓ ભેગી થાય છે. તો ડેટા સોર્સ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં એ એક વ્યવસ્થિત લિસ્ટ છે. તમે બસ એક એક્સેલ શીટની કલ્પના કરો. એમાં લોકોના નામ, એડ્રેસ, ફોન નંબર બધું લાઇનસર લખેલું છે. બસ આ સ્પ્રેડશીટ જ આપણો ડેટા સોર્સ છે. આખી ઓટોમેશન પ્રોસેસનું ફ્યુલ એમ કહી શકીએ. અને જુઓ, આ ચિત્રમાં એ જ વાત એકદમ ક્લિયર દેખાય છે. બધી માહિતી કોલમ અને રોમાં કેટલી સરસ રીતે ગોઠવાયેલી છે. આવું સ્ટ્રક્ચર હોય ને, એટલે કમ્પ્યુટર માટે માહિતીને સમજવી અને એનો એકદમ સચોટ રીતે ઉપયોગ કરવો બહુ જ સહેલો થઈ જાય છે. ઓકે, હવે બીજો ભાગ જોઈએ, ટેમ્પલેટ ડોક્યુમેન્ટ. આ આપણો મેઇન લેટર કે ઈમેલ છે. એમાં જે લખાણ છે એ મોટાભાગે તો બધા માટે એક સરખું જ રહે છે. પણ અમુક જગ્યાએ આપણે ખાસ નિશાનીઓ, જેને પ્લેસ હોલ્ડર્સ કહેવાય, એ મૂકીએ છીએ. આ પ્લેસ હોલ્ડર્સ જાણે સોફ્ટવેરને ઇશારો કરે છે કે ઓકે, અહીંયા લિસ્ટમાંથી નામ મૂકવાનું છે, અથવા અહીંયા એમનું એડ્રેસ આવશે. અને હવે આવે છે ફાઇનલ સ્ટેપ, મર્જ પ્રોસેસ. અને સાચું કહું તો બધો જાદુ અહીંયા જ થાય છે. સોફ્ટવેર શું કરે છે? એ આપણા ડેટા સોર્સમાંથી દરેક નામ માટે ટેમ્પલેટની એક કોપી બનાવે છે. પછી એ દરેક કોપીમાં જ્યાં જ્યાં પ્લેસ હોલ્ડર હતા, ત્યાં એ વ્યક્તિની સાચી માહિતી ભરી દે છે. અને બસ રિઝલ્ટ શું? મિનિટોની અંદર જ સેંકડો કે હજારો પર્સનલ ડોક્યુમેન્ટ્સ રેડી. આપણે અહીં જે સ્ક્રીન પર જોઈ રહ્યા છે એ મેલ મર્જ વિઝાર્ડનું એક ઉદાહરણ છે. આ એક એવું ટૂલ છે જે ડેટા સોર્સ અને ટેમ્પલેટને જોડવાની જે આખી પ્રોસેસ છે ને, એને એકદમ સિમ્પલ બનાવી દે છે, જેથી કોઈ ભૂલ ન થાય અને છેલ્લે આપણને જે જોઈએ છે એ જ પરિણામ મળે. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? જુઓ, મેલ મર્જ એક સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ ઉદાહરણ છે કે ટેકનોલોજી કેવી રીતે રિપીટેટિવ કામને ઓટોમેટ કરી શકે છે. અને એજન્ટિક એઆઈ એ બીજું કંઈ નથી, પણ આ જ મૂળ વિચારનું એક સુપર એડવાન્સ્ડ અને સુપર સ્માર્ટ વર્ઝન છે. બંનેનો ગોલ તો એક જ છે, માણસની મહેનત ઘટાડવી અને કામ કરવાની સ્પીડ વધારવી. તો હવે વિચારો, જેમ જેમ આ ટેકનોલોજી વધારે ને વધારે પાવરફુલ બનતી જશે, તેમ તેમ શું થશે? ટેકનોલોજીને ખાલી સૂચના આપવી અને એને સીધું કામ જ સોંપી દેવું, આ બે વચ્ચેનો જે ફરક છે ને, એ ધીમે ધીમે ઓછો થતો જશે.